ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નાગરિકો માટે અંદાજે રૂપિયા 5 કરોડના ખર્ચે આકર્ષક લેકવ્યૂ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા મજબૂત કામગીરીના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ સામાન્ય વરસાદની થપાટ પણ આ મજબૂત પ્રોટેક્શન વોલ સહન કરી શકી નથી અને જોતજોતામાં ધરાશયી થઈ ગઈ. પ્રોટેક્શન વોલ ધોવાઈ જતા જ વિપક્ષી નેતાઓએ પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો છે. વિપક્ષે આ ઘટનાને નગરપાલિકાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ગણાવીને તંત્ર પર તીખા પ્રહારો કર્યા છે. હવે સવાલ એ થાય છે કે રૂપિયા 5 કરોડના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સમાધાન કોણે કર્યું? શું નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ આ મામલે પણ કાગળ પર જ તપાસ પૂર્ણ થઈ જશે? અંકલેશ્વરમાં અવિરત વરસાદ વચ્ચે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા 5 કરોડથી વધુના ખર્ચે લેકવ્યૂ પાર્કનું જે છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું અને સાથે જ તળાવ પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજે વરસી રહેલા અવિરત વરસાદમાં આજે તળાવની જે પ્રોટેક્શન વોલ કહી શકાય, પાળો કહી શકાય, તે અચાનક જ ધરાશયી થઈ જતા નગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ અગાઉ પણ લેકવ્યૂ પાર્કમાં અનેક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના પગલે કામગીરી શંકાના દાયરામાં હતી. ત્યારે ફરી એક વખત જે બેદરકારી છે તે ઉડીને આંખે વળગી રહી છે. આ અંગે જાણકારોના જણાવ્યા મુજબ જ્યારે પણ આ તળાવનો પાળો બનાવવાની કામગીરી ચાલી રહી હતી તો તેમાં પીળી માટીનો ઉપયોગ કરવો જરૂરી હતું, પરંતુ માત્ર કાળી માટીનો ઉપયોગ કરી અને દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી હતી. તેના પગલે હાલ આ જે દિવાલ છે તે આજે ધરાશયી થઈ ગઈ છે અને હાલ આ જે માર્ગ છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને આગળ કોઈ લોકો ન જાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનનો ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો હોવાનું વિપક્ષ પણ કહી રહ્યું છે. આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.